આજે આપણે એક એવા કડવા સત્યનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ જે લાખો બિનનિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈના રાતની ઊંઘ હરામ કરી દે તેવા છે। ભારતનો વિકાસ જેમના પરસેવાની કમાણી અને વાર્ષિક 135 અબજ ડોલરના રેમિટન્સ પર ટકેલો છે તેવા જ એનઆરઆઈ આજે પોતાના જ વતનમાં સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે। શું તમને ખબર છે કે વિદેશમાં બેઠા બેઠા તમે જે મિલકતના સપના જુઓ છો તે ભારતની કાનૂની વ્યવસ્થામાં એક ઝાટકે ગાયબ થઈ શકે છે। હવે હું તમને એમ કહું કે તમારી ભારતમાં જમીન, મકાન, પ્લોટ છે અને વર્ષો પછી તમે જ્યારે ભારત જાઓ અને તમને ખબર પડે કે તે જમીન કે મકાન ઉપર કોઈએ બીજાએ કબજો કરી લીધો છે તો શું થાય? અત્યારે સૌથી વધારે ભારતની અંદર એનઆરઆઈ સાથે આવું જ થઈ રહ્યું છે। આ વિડીયો જોયા પછી તમને બધું જ ખબર પડી જશે કે તમારે કેવી રીતે સાવચેત અને સાવધાન રહેવું જોઈએ। તો અંત સુધી જોતા રહેજો। આવી જ એનઆરઆઈ ને લગતી માહિતી જાણવા માટે એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે વાત કરીશું એવા ઇનસાઇડર નેક્સસની જેમાં રક્ષક જ ભક્ષક બન્યા છે। આપણી આ વિશેષ તપાસની શરૂઆત કરીએ ગુરુગ્રામના એક હચમચાવી દેનારા કિસ્સાથી। કેનેડામાં સ્થાયી થયેલા પૂરણ મનચંદાએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની 40 કરોડની કિંમતી જમીન રાતોરાત કોઈ બીજાના નામે થઈ જશે। જ્યારે તેમણે ઓનલાઈન પોર્ટલ પર તપાસ કરી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ। પણ ચોંકાવનારી વાત એ નથી કે જમીન ચોરાઈ, પણ એ છે કે આ ચોરી કરનાર કોઈ બહારનો માફિયા નહીં પરંતુ સિસ્ટમના જ ભાગ ગણાતા પોલીસ અધિકારીઓ, સ્થાનિક વકીલો અને તહેસીલના ભ્રષ્ટ સ્ટાફની એક ગેંગ હતી। નકલી સહીઓ અને બનાવટી આઈડીના જોરે સરકારી રજિસ્ટ્રાર ઓફિસમાં જ આ ખેલ ખેલાયો હતો। આ કિસ્સો પુરવાર કરે છે કે જ્યારે રક્ષકો જ ગુનેગારને પનાહ કરવા લાગે ત્યારે સામાન્ય માણસ જાય તો ક્યાં જાય? ભારતની ન્યાયિક પ્રણાલીમાં અત્યારે 5 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે। આ આંકડો એટલો મોટો છે કે સામાન્ય માણસને ન્યાય મેળવતા દાયકાઓ નીકળી જાય છે, પરંતુ એનઆરઆઈ માટે આ સ્થિતિ વધુ ઘાતક છે। છેલ્લા 5 વર્ષમાં એનઆરઆઈ પ્રોપર્ટી ફ્રોડના કેસોમાં 20% ધરખમ વધારો થયો છે। તેનું મુખ્ય કારણ છે ભૌતિક હાજરીનો અભાવ। જ્યારે તમે વિદેશમાં હોવ છો ત્યારે તમારી ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને સ્થાનિક તંત્રના અમુક ભ્રષ્ટ તત્વો મિલકતના કાગળોમાં ગરબડ કરે છે। ગૌરવ નરુલા નામના ન્યુયોર્કના એનઆરઆઈ સાથે પણ આવું જ થયું, જેમની 10 કરોડથી વધુની જમીન નકલી ગિફ્ટ ડીડ બનાવીને વેચી દેવામાં આવી। આ કેસોમાં એક સામ્યતા છે, કોઈએ વેરિફિકેશન કરવાની તસ્દી ન લીધી અને કોઈએ સાચા માલિકનો સંપર્ક ન કર્યો। પંજાબના દીપસિંહની વાત કરીએ તો તેમની 6 કરોડની મિલકત માત્ર 30 લાખમાં વેચી દેવામાં આવી। ફાઇલ ગાયબ થઈ ગઈ અને તંત્ર મૌન રહ્યું। આખરે હાઈકોર્ટે આ બાબતને સંસ્થાકીય છેતરપિંડી ગણાવીને ગંભીર નોંધ લેવી પડી। શું તમને લાગે છે કે આ માત્ર મિલકતની વાત છે? ના, આ વિશ્વાસની વાત છે। વિદેશમાં વસતા ભારતીયોએ હવે સમજવાની જરૂર છે કે માત્ર લોહીના સંબંધો કે ઓળખાણ પર ભરોસો રાખવો પૂરતો નથી। કાનૂની સલાહ એ છે કે કોઈ પણ પાવર ઓફ એટર્ની એટલે કે મુખ્તિયારનામું હંમેશા ભારતીય એમ્બેસી કે કોન્સ્યુલેટ મારફતે જ કરાવવું જોઈએ, કારણ કે અદાલતોમાં માત્ર તે જ માન્ય ગણાય છે। બાકીની દરેક પદ્ધતિ છેતરપિંડી માટે ખુલ્લું આમંત્રણ છે। માત્ર જમીન જ નહીં, હવે તો તમારી મહેનતની કમાણી જે બેંકોમાં સુરક્ષિત હોવી જોઈએ ત્યાં પણ સેંધ લાગી રહી છે। ચેન્નઈમાં એક એનઆરઆઈ દંપતીએ તેમની નિવૃત્તિ માટે રાખેલા 4.3 કરોડ રૂપિયા ગુમાવ્યા અને આ ચોરી કરનાર કોઈ હેકર નહોતો, પરંતુ જે બેંક પર તેમણે વિશ્વાસ કર્યો હતો તે બેંકના જ કર્મચારીઓ હતા। નકલી સહીઓ દ્વારા એફડી ક્લોઝ કરીને પૈસા અંગત ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા। આવી જ રીતે અન્ય એક કેસમાં 8 કરોડની ઉચાપત થઈ। આ ઘટનાઓ ચેતવણી આપે છે કે ડિજિટલ યુગમાં પણ તમારી આંખ ચૂકવીને તમારા જ ખાતા ખાલી થઈ શકે છે। સાવચેતી એ જ સલામતી છે। દર મહિને બેંક બેલેન્સ ચેક કરવું અને ટ્રાન્ઝેક્શન એલર્ટ્સ એક્ટિવ રાખવા હવે અનિવાર્ય બની ગયા છે। અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે વિદેશમાં વસતા ભારતીયોની મિલકતો અને બેંક બેલેન્સ પર તરાપ મારવામાં આવે છે, પરંતુ હવે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર આર્થિક નુકસાનની વાત નથી, પણ એક વ્યક્તિની આઝાદી, તેની કારકિર્દી અને તેના આખા અસ્તિત્વને ભૂંસી નાખવાની સાજિશ છે। ભારતની કાનૂની વ્યવસ્થામાં રહેલી અમુક છટકબારીઓનો ઉપયોગ જ્યારે હથિયાર તરીકે થાય છે ત્યારે એક એનઆરઆઈ માટે તેનું પોતાનું વતન
એક કાનૂની જેલ બની જાય છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં ઘરેલું હિંસા અને દહેજ વિરોધી કાયદાઓ કલમ 498A તેનો દુરુપયોગ ચિંતાજનક હદે વધ્યો છે. ખાસ કરીને NRI પતિઓ આ કિસ્સામાં સિટિંગ ડક્સ એટલે કે આસાન શિકાર સાબિત થઈ રહ્યા છે. લગ્ન જીવનમાં આવતા સામાન્ય મન દુઃખને જ્યારે ગંભીર ગુનાહિત સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે માત્ર પતિ જ નહીં પણ તેના વૃદ્ધ માતા પિતા અને વિદેશમાં રહેતા ભાઈ બહેનોને પણ આ કાનૂની લડાઈમાં ઢસેડવામાં આવે છે. આ એવું યુદ્ધ છે જેમાં આરોપીને પોતે નિર્દોષ છે તે સાબિત કરવામાં વર્ષો નીકળી જાય છે. આ પરિસ્થિતિને સમજવા માટે આપણે રાહુલના કિસ્સાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. રાહુલ, જે અમેરિકામાં એક પ્રતિષ્ઠિત એન્જિનિયર હતો, તે વર્ષોની મહેનત પછી સ્થાયી થયો હતો. તેના માતા પિતા પણ તેની સાથે જ રહેતા હતા. એક સાધારણ ભારતીય યુવાનની જેમ તેણે મેટ્રિમોનિયલ સાઇટ પરથી સીમા નામની યુવતી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી રાહુલ જ્યારે ભારત આવ્યો ત્યારે બધું જ સામાન્ય લાગતું હતું. રાહુલે સીમાને અગાઉથી જ જાણ કરી હતી કે તેના વિઝા અને ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં 6 થી 8 મહિનાનો સમય લાગશે, જેના માટે સીમા સંમત પણ હતી. પરંતુ જે દિવસે રાહુલની પરત જવાની ફ્લાઇટ હતી તે દિવસે જ પરિસ્થિતિ વણસી ગઈ. સીમાએ અચાનક જીદ પકડી કે તે રાહુલને જવા દેશે નહીં. આ માત્ર મનદુખ નહોતું પણ એક પૂર્વ આયોજિત વ્યૂહરચના હતી. સીમાએ રાહુલનો પાસપોર્ટ, OCI કાર્ડ, લેપટોપ અને તમામ મહત્વના દસ્તાવેજો છીનવી લીધા. રાહુલ કંઈ સમજે તે પહેલા તો તેની સામે દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાની FRI નોંધાઈ ગઈ. ચોંકાવનારી વાત એ છે કે પોલીસે રાહુલનો પક્ષ સંભાળવાની કે કોઈ પ્રાથમિક તપાસ કરવાની પ્રયાસ પણ કે તરકીદ પણ ન લીધી. આ કેસમાં સૌથી ઘાતક હથિયાર સાબિત થાય છે લુકઆઉટ સર્ક્યુલર. એકવાર FIR નોંધાયા પછી તુરંત જ પોલીસ લુકઆઉટ નોટિસ જારી કરાવે છે. આ નોટિસનો અર્થ છે કે રાહુલ હવે ભારતની સીમા ઓળંગી શકશે નહીં. તે એરપોર્ટ પર જેવો પગ મૂકે તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવે છે. રાહુલ માટે આ પરિસ્થિતિ વિનાશક સાબિત થઈ. અમેરિકામાં તેની નોકરી છૂટી ગઈ, તેના વિઝા એક્સપાયર થઈ ગયા અને જે જિંદગી તેણે 10 વર્ષની મહેનતથી બનાવી હતી તે રેતીના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. અદાલતોમાં તારીખો પર તારીખો પડતી રહી અને રાહુલ જ્યારે પણ ન્યાયની આશામાં ભારતમાં અટવાયેલો છે. ભારતીય ન્યાયિક પ્રણાલીમાં NRI કેસોની સ્થિતિ અત્યંત દયનીય છે. જ્યારે કોઈ NRI સામે કેસ થાય છે ત્યારે તેની પાસે 2 જ વિકલ્પ બચે છે. કાં તો વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાઓ અથવા સામેવાળી વ્યક્તિને તગડી રકમ આપીને સેટલમેન્ટ કરો. આને કાનૂની ખંડણી પણ કહી શકાય. અદાલતોમાં ભૌતિક હાજરીની અનિવાર્યતા અને વિડીયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓનો મર્યાદિત ઉપયોગ NRI માટે ન્યાયને વધુ દુર્ગમ બનાવે છે. 5 કરોડ કેસોના બોજ હેઠળ દબાયેલી આપણી સિસ્ટમમાં આ કેસો 5 થી 10 વર્ષ સુધી ખેંચાય છે, જે દરમિયાન વ્યક્તિની આખી કારકિર્દી ખતમ થઈ જાય છે. NRI મિત્રો માટે આ એક ગંભીર ચેતવણી છે. વતનની માયા અને સંબંધોનો મોહ રાખવો સ્વાભાવિક છે, પરંતુ કાયદાકીય બાબતોમાં ભાવુકતાને બદલે જાગૃતિ રાખવી જરૂરી છે. દસ્તાવેજીકરણ તો લગ્ન પહેલા અને પછીના તમામ વ્યવહારો, ઈમેલ્સ અને ચેટ્સના રેકોર્ડ સુરક્ષિત રાખો. પ્રી મેરિટલ વેરિફિકેશન, માત્ર ફોટા કે પ્રોફાઇલ જોઈને નિર્ણય ન લો. સામાજિક રીતે તપાસ કરાવો. ડિજિટલ સાક્ષી, તમારા બેંક ખાતા અને પ્રોપર્ટી રેકોર્ડ્સ દર અઠવાડિયે ઓનલાઈન ચેક કરો. કાનૂની સલાહ તો કોઈ પણ વિવાદ ઊભો થાય તે પહેલા નિષ્ણાંત વકીલની સલાહ લેવામાં જરા પણ ખચકાટ ન અનુભવો. ભારત જેમના પર ગર્વ કરે છે તેવા NRI લોકો આજે પોતાની જ માતૃભૂમિમાં અસુરક્ષિત અનુભવે તે એક રાષ્ટ્ર તરીકે આપણા માટે વિચારવા જેવી બાબત છે. ન્યાયતંત્ર અને પોલીસ પ્રશાસને પણ સમજવું પડશે કે કાયદો રક્ષણ માટે છે, કોઈને ફસાવવા કે પજવણી કરવા માટે નહીં. તો મિત્રો, આવી જ NRI ને લગતી માહિતી જાણવા માટે NRI પલ્સને સબસ્ક્રાઇબ કરજો.